બીજમાં આગળ વાત કરીએ તો રાજપૂત સમાજના યુવકો સામે કરાયેલા કેસ હવે પરત ખેંચાયા છે। પદ્માવત ફિલ્મના વિરોધ સમયે થયેલા કેસ હવે પરત ખેંચાયા છે। ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે। કેસ પરત ખેંચવા બાબતે સરકારમાં તેને લઈને રજૂઆત પણ કરવામાં આવી હતી। અગાઉ મુખ્યમંત્રીએ કેસ પરત ખેંચવા માટેની પણ ખાતરી આપી હતી। 2017માં પદ્માવત ફિલ્મના વિરોધમાં વિરોધ પ્રદર્શન પણ થયા હતા અને કેસ પરત ખેંચાતા જયરાજસિંહ પરમારે પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। તો ઉત્તર ગુજરાતથી રાજપૂત સમાજના પ્રમુખ આપણી સાથે જોડાયા છે। સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં। જયરાજભાઈ, જે પ્રમાણે જે તે સમયે જ્યારે મૂવી રિલીઝ થઈ હતી ત્યારે ખૂબ જ વિરોધ થયો હતો અને કેસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ અંતે જ્યારે હવે કેસ પરત ખેંચાયો છે, શું કહેશો આપ? 2017ની અંદર પદ્માવતી ફિલ્મ વખતે સંજય લીલા ભણસાલીએ કાલ્પનિક દ્રશ્યો ફિલ્મની અંદર કંડાર્યા હતા, જેના કારણે સમગ્ર દેશની અંદર રોષ ફાટી નીકળ્યો હતો અને ગુજરાત નહીં સમગ્ર દેશની અંદર ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો। જે દ્રશ્યો બતાવવામાં આવ્યા તે ભારતીય સંસ્કૃતિ, ભારતીય નારી, સનાતન સંસ્કૃતિને લાજે તેવા દ્રશ્યો હતા, જેના કારણે જુદી જુદી જગ્યાએ ઉગ્ર દેખાવો અને આંદોલન થયું હતું, જેના ભાગરૂપે ઘણી જગ્યાએ પોલીસ કેસો પણ થયા હતા। એટલે જયારે આ આંદોલન, એક વાત આપના માધ્યમથી ખાસ કહું છું કે આ આંદોલન કોઈ સરકાર સામે, કોઈ વ્યક્તિ સામે અથવા તો કોઈ સંસ્થા સામે નહોતું, અસ્મિતાનો મુદ્દો હતો અને જે તે વખતે ખોટું ચિત્રણ દ્વારા ખોટો ઇતિહાસ બતાવવાની જે કોશિશ થઈ હતી, ફક્ત બોક્સ ઓફિસ છલકાઈ જાય અને વધુ પ્રેક્ષકો બટોરવા માટેની જે યોજના હતી એની સામે રોષ ફાટી નીકળ્યો હતો અને કેસો થયા હતા। એટલે ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના પ્રમુખ તરીકે જુદી જુદી સંસ્થાઓ, રાજ્યની બીજી બધી સંસ્થાઓ પણ જેવી કે રાજપૂત કરણી સેના, મહાકાલ સેના, રાજપૂત વિદ્યાસભા સહિત જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓ ભેગા થયા અને અમે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો મુખ્યમંત્રીશ્રીનો સમય માંગ્યો હતો। એટલે એમને હકારાત્મક પ્રતિભાવ આપી અને તત્કાલીન કાયદા મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આ બંનેને ડિરેક્શન આપ્યું હતું કે એમની વાત સાંભળો અને ઘટતું કરો। એની સામે અમે સોની સંકુલની અંદર એક મિટિંગ કરી હતી। 1000 આસપાસ પ્રતિનિધિઓ, પ્રમુખ, સેક્રેટરી, જુદી જુદી સંસ્થાના આગેવાનો, સમાજના અન્ય આગેવાનો સહિત બધી સંસ્થાઓ, સેનાઓ મળી અને રજૂઆત કરી હતી કે આ કેસો જે તે વખતે નિર્દોષ યુવાનો ઉપર થયા હતા અને આ કોઈ આંદોલન કોઈની સામેનું કોઈ વૈમનસ્ય ફેલાય તેવું નહોતું। એ વાત એમના ગળે ઉતરતા સરકારશ્રીએ સૂચના આપી હતી અને બીજી મિટિંગ પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવ્યા ત્યારે અમે બધા આગેવાનો, મુખ્ય આગેવાનો 50 કરતા વધુ આગેવાનો મળ્યા હતા અને એને પછી નિર્ણય થયો હતો સૈદ્ધાંતિક કે કેસો પાછા ખેંચવાના। હવે કેસો ગુણદોષના આધારે જુદી જુદી કોર્ટોમાં જુદા જુદા ગુના રજીસ્ટરમાં FIR થયેલી હોય છે। એટલે હવે CRPC સેક્શન 321 હેઠળ જોગવાઈ હેઠળ સરકારશ્રીએ પરત ખેંચવાનો હુકમ કર્યો છે। એટલે સરકારી વકીલશ્રીએ જુદી જુદી કોર્ટોમાં મૂકતા કાલે 2 ગુના રજીસ્ટરમાં કુલ 11 જેટલી FIR છે, એ કેસો પાછા ખેંચવામાં આવ્યા છે। એટલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, તત્કાલીન કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને તત્કાલીન ગૃહ અને કાયદા મંત્રી પ્રદીપસિંહજી પણ એમનો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ અને ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ વતી હું આભાર વ્યક્ત કરું છું। બિલકુલ બિલકુલ જયરાજસિંહજી, આપ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આ પ્રમુખ હતા ઉત્તર ગુજરાતમાં રાજપૂત સમાજના પ્રમુખ, જેમને અમારી સાથે વાતચીત પણ કરી અને સાથે જ સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે કેસ પરત ખેંચવા બદલ।